નમસ્કાર મિત્રો, હું આર કે ચાંગાણી ફરી એક વખત આપની સમક્ષ હાજર છું નવા વિડીયો સાથે. મિત્રો, માગસર સુદ 11 એટલે આપણે ગીતા જયંતિનો દિવસ, આપણે ગૌરવ લેવા જેવો દિવસ, મહાન દિવસ. પણ દુર્ભાગ્ય છે, ઘણા લોકોને આ દિવસની ખબર પણ નથી હોતી. ગીતા એ એક એવો ગ્રંથ છે, ધર્મ ગ્રંથ તો છે જ, પણ જીવન ગ્રંથ પણ છે. આ દુનિયાની અંદર જો કોઈ બેસ્ટ ફિલોસોફી હોય, ઊંચામાં ઊંચું તત્વજ્ઞાન હોય મિત્રો, તો એ ગીતાની અંદર છે. પણ દુર્ભાગ્યની વાત છે, જે દેશની અંદર ગીતા ગવાણી, જે દેશમાં ગીતા થઈ, એ દેશની અંદર ભાગ્યે કોક એવું ઘરે છે કે જેને ગીતાના 2-3 શ્લોક આવડતા છે. આ ખરેખર અફસોસની વાત છે. પણ શું થાય, કોઈને આમાં રસ જ નથી. એમ કે એ તો હવે ગીતા છે, એ સંતોનું બાવાઓનું કામ છે. ઘણા લોકોને એવો ગભરાટ છે કે કદાચ આપણા છોકરાઓને ગીતા શીખડાવશું અને સાધુ બાવો થઈ જાય, તો આવો ગભરાટ છે ઘણા વાલીઓને. એ સાધુ બાવો નહીં થાય, એ છે ને ગીતા વાંચશે ને તો માણસ થાય. અને 60 વર્ષ પછી તમે જ્યારે ખાટલામાં પડ્યા ને, ત્યારે એ છોકરો તમને કામ આવશે, વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાય. આટલું યાદ રાખજો. આનું રિઝલ્ટ છે ને મોડું આવે છે, પણ બહુ જ સારું આવે છે. ગીતા વાંચવાથી માણસ બાવો ન થાય. આ સંસ્કૃતિ જ તેજસ્વીતાની, એમાં બાવો થાય ક્યાંથી? તો ગીતાની અંદર 18 અધ્યાય આવે, 700 શ્લોક આવે. ઠેઠ ધૃતરાષ્ટ્રથી ચાલુ કરી આપણે ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે, સામવેદા યુદ્ધો, અને ઠેઠ છેલ્લો શ્લોક યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. આની અંદર દુનિયાનું તમામ તત્વજ્ઞાન છે. આ ગીતા એ આખા તત્વજ્ઞાનનો સાગર એને એમની નાની ગાગરમાં ગીતાએ હમાવી લીધો છે. પહેલા જ અધ્યાયમાં અર્જુનના બંને બાજુ કૌરવની 11 અક્ષોણી સૈન્ય ને પાંડવોનું 7 અક્ષોણી સૈન્ય બે ભેગું થયું. શંખનાદ ફૂંકાઈ ગયો. જો પંચજન્ય ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રદત્તમ મહાસંઘો ભીમકર્મ વૃકોદર. શંખ ફૂંકાઈ ગયા, પાકું થઈ ગયું, યુદ્ધ થવાનું જ છે. એટલે અર્જુન પાછો હટે કે આ તો નક્કી થઈ ગયો, હવે તો બાજુ જ જોવે. એટલે ભગવાનને ખબર પડી કે આના મનમાં કાંઈક ગળમથલ થઈ જાય. એ કે શું છે અર્જુન? એ કે મારા રથને સૈન્ય મધ્ય, મારા રથને બંને સૈન્યની મધ્યમાં લઈ જવું છે. એટલે ભગવાન બે સૈન્યની મધ્યમાં લઈ જાય છે. એ કે હવે જોઈ લે, આ બધા આ બાજુ તારા ને આ બાજુ ઓનાનું. તમને એમ વિચાર થાય, ત્યારથી ભગવાને ગીતા કહેવાનું ધીમે ધીમે ચાલુ કર્યું અર્જુનને. હવે ગીતા જેવું તત્વજ્ઞાન છે, ગીતા જેવું મહાન તત્વજ્ઞાન છે, ભગવાને રણાંગણમાં શું કામ કીધું? એમ કીધું હોત તો ચાલ ભગવાન સારું મંદિર ગોતી ત્યાં સત્સંગ કરીને પછી આવશું લડવા, તો ગીતાનું આટલું મહત્વ જ ન રહે. મિત્રો, ગીતા એક એવો ગ્રંથ છે, એક એવી ફિલોસોફી છે. તમારી સામે કદાચ ધર્મ અધર્મનું કોઈ પણ બે વસ્તુનું નક્કી કરવાનું હોય ને, તો માણસ તરત કહી દે કે ભાઈ આ તો ધર્મનો પક્ષ લે, એમાં શું વાત છે મોટી. પણ ગીતા તમારી સામે બે ધર્મ આવે ને, તો કયો પક્ષ સાંભળો એનું સોલ્યુશન પણ ગીતા આપે છે. સ્થિત પ્રજ્ઞનું વર્ણન છે, ભક્તનું વર્ણન છે, જ્ઞાનીનું વર્ણન છે, ગુણાતીત કેવો હોય, આ સંન્યાસી કેવો હોય, યજ્ઞ કેવો હોય, હવન કેવો હોય, તપ કેવું હોય અને ભક્ત કેવો હોય, આ વર્ણનો બધા ગીતાની અંદર છે. તમે આપણે કોઈ આપણી ઘરે મહેમાન હોય ને, સામાન્ય રીતે તો આપણે બાબાને મહેમાન પૂછે ને, તો બાબા આપણો તરત 1 2 3 ગો ટુ ધ ટ્રી ઇંગ્લિશની આખી કવિતા કહી દે. પણ ભાગ્યે કોઈ એવું ઘર માન નહીં કરશે કે જેના બાબાને ગીતાના 2 શ્લોક આવડતા હોય. આને આપણે ઘરે ગીતા હોય, મંદિરમાં જોઈએ, આપણે કંકુ ચોખા ને બધું કરીએ, પૂજા વિધિ કરીએ, પણ કોઈ દિવસ એને મંદિરમાંથી કાઢીને વાંચવાની હિંમત નથી કરી. જે પરિસ્થિતિ અર્જુનની હતી એવી જ અત્યારના યુવાનોની જ છે. પહેલો અધ્યાય અર્જુનને સમજાવે છે કે આ બધા તારા હામાં ઉભા આ બાજુ
કૌરવ આ બાજુ પાંડવો, બીજો સ્થિતપ્રજ્ઞનો આવે. સ્થિતપ્રજ્ઞ કેવો એનું વર્ણન કરે છે. યદા સહતે જાયમ કુર્માંગાની વસર ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાથ્યભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠા. આવો સ્થિતપ્રજ્ઞ. બીજું ગીતાનું તત્વજ્ઞાન તો ઊંચું છે જ. એક બીજી ગીતાની અંદર વિશેષતા છે, એની અંદર આશ્વાસનો પુષ્કળ. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ નાશ નથી થતો. યોગક્ષેમમ વહામ્યહમ, તું કામ કર, તારો યોગક્ષેમ હું ચલાવીશ. યોગ અત્યારે માણસને મોટી ચિંતા જે છે ને યોગક્ષેમની, દાળ રોટલીની ચિંતા છે. ભગવાન જે એ હું સમજાવીશ. મિત્રો, એક સંસ્કૃતિ એવી છે આ દેશની અંદર, આપણે એનું નામ લેવું યોગ્ય નહીં કહેવાય, પણ એ સંસ્કૃતિ એમ કહે છે કે ગોડ ઇઝ વેઇટિંગ ફોર યુ. એનું શું કે ભગવાન તારી રાહ જોઈ રહ્યું. ખરેખર બહુ સારું વાક્ય છે. અને જેવો તેવો માણસ તો લોભાઈ જાય આ સંસ્કૃતિમાં, એવું વાક્ય છે. ભગવાન મારી વાત જોઈ, કેટલું સુંદર વાક્ય છે. ત્યારે ગીતા નથી વાંચવા વાળો માણસ, એને આ વાક્ય ગમે, પણ જે ગીતા વાંચતો હોય ને એને આ વાક્ય ન ગમે. કેમ કે ગીતા આથી પણ એક સ્ટેપ આગળ જાય છે. ગોડ ઇઝ વેઇટિંગ ફોર યુ નહીં, પણ ગોડ ઇઝ વિથ યુ. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું દરેકના હૃદયની અંદર રહેલો છું. આમ ગીતા કહે છે. અને આપણે સામાન્ય રીતે છીપલાઓમાં ફસાઈ જાય છે એનું કારણ જ એ છે, આપણે આપણા કલ્ચરમાં અભ્યાસ જ નથી કર્યો, કોઈ દી એનો પ્રયત્ન જ નથી કર્યો. પછી શું થાય, કોઈ ઉપર છેલ્લું કહેવાડો આવી જાય ને એટલે આપણે એમાં ફસાઈ જાય. અને જે માનું ધાવણ છે, ગીતા છે ને એ માનું ધાવણ છે. એ ધાવે નહીં ત્યાં બાળક પુષ્ટ ન થાય, તંદુરસ્ત ન થાય. એ બાટલીના દૂધથી કાંઈ ન વરે. બાટલીના દૂધથી છોકરા કેવા થાય, માય કાંગલા થાય. આ ગીતાજી માનું ધાવણ છે, વિશ્વરૂપ દર્શન છે. આખું જ્યારે પહેલો અણુબોમ્બ ફેડ્યો સાયન્સે, ત્યારે એને ખબર પડી કે આવું ક્યાંય છે વર્ણન, તો 11મા અધ્યાયમાં મળ્યું એને જોવા. સહસ્ત્ર દેવી સૂર્ય શું, હજારો સૂર્યનો પ્રકાશ વાળું વિશ્વરૂપ દર્શન ભગવાનનું, અનેક બાહુદર વક્ત નેત્રમ. પણ આપણે આવું કાંઈ કરવું નથી. આપણે શું કરીએ, દક્ષિણા આપી દો, મારે જ બધું કરી નાખશે. એટલે મારે જ બધું ન કરે, મારે શું કરે, આપણો ઉદ્ધારદાત્મનાત્મા, મારો ઉદ્ધાર મારે પોતે જ કરવો છે. આ ગીતા કહે છે. તો આખી ગીતા, આવડી ગીતા કહી દીધી ભગવાન 700 શ્લોકની, 2 સૈન્યોની વચ્ચે. પણ દુર્ભાગ્યવશ કોઈને સમજાણું નહીં, કોઈને સંભળાણું પણ નહીં. એ અર્જુન અને કૃષ્ણ બેને જ સમજાતું હતું. અને ત્રીજો સંજય જે ધૃતરાષ્ટ્રની સામે બેઠો હતો એને. આ વિશ્વરૂપ દર્શન પણ કોઈને ન દેખાણું, એ 3ને દેખાણું. એક ભગવાન, અર્જુન ને સંજય. છેલ્લે આવડું તત્વજ્ઞાન કીધા પછી જ્યારે અર્જુને કીધું, આ તો આપણે ટૂંકમાં કહેવું જોઈએ, ગીતા એવડો મોટો ગ્રંથ છે. આ દેશના અર્વાચીન મહર્ષિઓ, સંતો એક એક શ્લોક ઉપર 7-7 મહિના પ્રવચન આપતા હોય, છતાં એમ કહે કે આ શ્લોકને આપણે ન્યાય નથી આપી શકવાનો. એમ કરીને જો આગળ નીકળી જતા બીજા શ્લોક ઉપર, તો મારી તો ભલા મારા નાની એવી બુદ્ધિ, હું તમને શું સમજાવી શકું હે? તો આવડું ગીતા જેવું તત્વજ્ઞાન કીધું. પછી છેલ્લે અર્જુને કીધું કે નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધા, હવે મારો મોહ નાશ પામ્યો છે, મને સ્મૃતિ થઈ છે, મને ભાન થયું છે. શેનું ભાન? તો કે આ દુનિયાની અંદર સાચું શું છે અને ખોટું શું છે એનું. હવે એ કે હું નહીં રોગ, હવે ધનુષ ઉપાડી લે છે. અને છેલ્લે છતાં પણ આવું ગીતાનું તત્વજ્ઞાન કીધા પછી પણ જોજો તમે એની નમ્રતા ભગવાનની, કે યથા યોગ્ય તથા કરું, હવે તને ઠીક લાગે એમ કર. અને આપણે કેવું ખબર, 2 પૈસાનું તત્વજ્ઞાન હોય ત્યાં આપણે આગ્રહ કરતા હોય. હવે હું તને કહું છું આ બરોબર જ છે, આ સાચી વાત છો, એમ ધરા ઠોકી બિહાડતા હોય. અને ગીતા જેવું તત્વજ્ઞાન કહીને પણ ભગવાન એમ કે યથા યોગ્ય તથા કરું. આ સંપૂર્ણ ગીતા ભગવાને કીધા પછી છેલ્લે સંજયે ભવિષ્યવાણી કરી કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને ધનુર્ધારી અર્જુન છે, ત્યાં વિજય હોય, શ્રી હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, આવી આપણી ગીતા જયંતિની મારા દરેક શ્રોતાઓને, દરેક દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના. અને ગીતાનો થોડો થોડો જીવનમાં
અભ્યાસ કરીએ, છોકરાઓને પણ શીખડાવીએ. રોજ એક એક શ્લોક શીખડાવાય, શું વાંધો છે? એમાં ક્યાં આપણે પૈસા દેવા છે? અને આપણે તો અમે હિસાબી માણસ, એ 60 વર્ષ પછી છોકરો આપણે કામ આવશે. તમે અત્યારે ગીતા શીખવાડશો નહીં, એમાં કોઈ શંકાના સ્થાન જ નથી. કેમ કે એ માણસ થાય. અત્યારે મેન વાત જ એ છે, મૂળ વાત શું છે, છોકરાને તું રાક્ષસ થતો હાલશે પણ પૈસા કમા. અને એ છોકરો 60 વર્ષ પછી એ બાપને ધક્કો મારી દે, કેમ કે એને બનાવ્યો છે જ રાક્ષસ. અત્યારે મિત્રો, આપણે ભારતીય છીએ, જે લોકો પાસે સંસ્કૃતિ નથી, વિચારો નથી, એ લોકોને આપણે છોડી દઈએ. આપણી પાસે આવડો મોટો વારસો છે, આપણે શું કામ આવું કરવું જોઈએ? શીખડાવીએ છોકરાઓને. અરે 2 શબ્દો ઇંગ્લિશના નહીં આવડે તો હાલશે. હા, સર્વસ્ય ચામૃતિ સન્નિવિષ્ટો, પરહેપ્સ નો મશીન કેન વર્ક વિથ સચ ગ્રેટ એફિશિયન્સી. આવું મશીન ભગવાને મને આપ્યું છે કે જે 100 વર્ષ સુધી ચાલે. 130 રેકોર્ડ છે ઘણાને. સરખી રીતે સાચવીએ ને તો 100 વર્ષ ચાલે. તો આવું ગીતા, આવું આપણા પુસ્તકો, દર્શન શાસ્ત્રો, એને આપણે છોકરાઓને થોડું થોડું આપીએ, આપણે કામ આવશે. આપણે એટલા તો સ્વાર્થી હોય ને કે મારો છોકરો મને કામ આવે, તો ક્યારેક એક શ્લોક, 2 શ્લોક એને ભણાવીએ. અને એને સમાજની અંદર પણ જોજો, તમે છોકરું હોશિયાર થાય, જેને સંસ્કૃત આવડતું છે ને છોકરું ઇંગ્લિશવાળા કરતાં થોડુંક જાજુ ટેલેન્ટેડ છે. આ સંશોધન થયેલી વસ્તુ છે. તો મિત્રો, આ વિડીયો લાંબો થઈ જાય તો આપણે આજે પૂરું કરીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.